નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું આજના આ ખાસ એક્સપ્લેનરમાં. ગુજરાતનું નામ પડે એટલે મનમાં સીધા જ ગરબા અને રંગબેરંગી નૃત્યો આવે, બરાબર ને? પણ શું આપણે ખરેખર જાણીએ છીએ કે આ નૃત્યો આખરે ક્યાંથી આવ્યા? આજે આપણે આ જ નૃત્યોના છુપાયેલા ઇતિહાસ વિશે વાત કરવાના છીએ અને સમજીશું કે કેવી રીતે આ બધી કળાઓ માનવ જીવનની મહેનત અને ભક્તિ સાથે જોડાયેલી છે. તો આ આખી સફરની શરૂઆત એકદમ સામાન્ય લાગતી એક પારિવારિક ચર્ચાથી થાય છે. કલ્પના કરો કે રાતનું જમવાનું પતી ગયું છે અને આખો પરિવાર શાંતિથી વાતો કરવા બેઠો છે. ત્યાં અમેરિકાથી આવેલી પૂર્વી, જેને આપણા લોકનૃત્યો વિશે એક લેખ લખવો છે, તે વડીલોને પ્રશ્નો પૂછે છે. બસ આ જ નાનકડી ચર્ચામાંથી એક બહુ મોટો અને ઊંડો ઇતિહાસ બહાર આવે છે. વાતમાં પરિવારના એક યુવાને એક બહુ જ મસ્ત સવાલ પૂછ્યો. સવાલ સાવ સીધો હતો. આ નૃત્યની શોધ આખરે કરી કોણે? જરા વિચારો, આપણે ક્યારે આવું વિચાર્યું છે? આપણે બસ ડાન્સ કરીએ છીએ, પણ આની શરૂઆત ક્યાંથી થઈ એ સવાલ ખરેખર આપણને સંસ્કૃતિના એકદમ મૂળ સુધી લઈ જાય છે. ચાલો આના વિશે ઊંડાણથી સમજીએ. હવે આનો જવાબ જાણવા આપણે ઇતિહાસમાં બહુ જ પાછળ જવું પડશે. એ સમયે જ્યારે નદી કિનારે માણસાઈની શરૂઆત જ થઈ રહી હતી. અને હા, ત્યારે કોઈ ડાન્સ ક્લાસ તો હતા નહીં. તો પછી ડાન્સ આવ્યો ક્યાંથી? અરે, શરૂઆતના માણસો જ્યારે પ્રકૃતિના ખોળામાં ખુશી અનુભવતા, ત્યારે એ સહજ આનંદને વ્યક્ત કરવા તેમણે સ્વાભાવિક રીતે જ ગાવાનું અને નાચવાનું શરૂ કર્યું. એટલે કે આ નૃત્યો એ જ શુદ્ધ આનંદમાંથી જન્મેલા છે. હવે ગરબો શબ્દની જ વાત લઈએ. આ શબ્દ કંઈ રાતોરાત નથી બની ગયો. તમને કદાચ નવાઈ લાગશે, પણ મૂળ શબ્દ હતો ગર્ભદીપ, એટલે કે અંદર પ્રગટતો દીવો. સમય જતાં લોકોની જીભે જડીને આ ગર્ભદીપ શબ્દ ધીમે ધીમે બદલાયો. પહેલા બન્યો ગર્ભો અને છેવટે આજનો આપણો ફેવરેટ શબ્દ બની ગયો, ગરબો. અને અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે ખરેખર આ ગરબો શાબ્દિક રીતે છે શું? આ કોઈ હવામાં રહેલો વિચાર નથી, પણ એક માટીનો ઘડો છે. હા, કાણા કોતરેલો માટીનો ઘડો. જ્યારે આ ઘડાની અંદર દીવો પ્રગટાવવામાં આવે છે અને આ કાણામાંથી જે પ્રકાશ બહાર આવે છે ને, એ દૃશ્ય ખરેખર એક અદ્ભુત આભા ઊભી કરે છે. સાચા અર્થમાં આ જ ગરબો છે. પણ આ માત્ર એક માટીનો ઘડો નથી. આની પાછળ બહુ જ મોટો આધ્યાત્મિક અર્થ છે. આ ઘડાનો અંદરનો ભાગ, એટલે કે ગર્ભ, એ આખા બ્રહ્માંડનું પ્રતીક છે. અને પેલો દીવો એ આદ્યશક્તિની ભક્તિ દર્શાવે છે. એટલે જ્યારે આપણે ગરબાની ફરતે ઘૂમીએ છીએ ને, ત્યારે આપણે ખરેખર તો એ બ્રહ્માંડ ચલાવનારી શક્તિની જ પૂજા કરીએ છીએ. હવે અહીંયા એક બહુ મોટી ગેરસમજ દૂર કરવા જેવી છે. આપણામાંથી ઘણા લોકો એવું માને છે કે ગરબો અને ગરબી બંને એક જ છે, પણ એવું બિલકુલ નથી. ગરબો એ મોટે ભાગે સ્ત્રીઓ ગાય છે અને તેમાં પેલા માટીના ઘડાનો ઉપયોગ થાય છે, જ્યારે બીજી તરફ ગરબી માત્ર ને માત્ર પુરુષો જ રજૂ કરે છે અને તેમાં ઘડો નહીં, પણ લાકડાની માંડવડી હોય છે. છે ને એકદમ મોટો તફાવત? પુરુષો જ્યારે ગરબી રમે છે ત્યારે એનો માહોલ જ કંઈક અલગ હોય છે. એમાં ગજબની ઊર્જા હોય છે. અને આ ઊર્જા ક્યાંથી આવે છે? પેલા ખાસ દેશી વાદ્યોમાંથી. દાંડિયાનો રણકાર, ઢોલના ધબકારા, નરઘા અને મંજીરા, આ બધાનો અવાજ ભેગો થઈને એવો તો જોશ ઊભો કરે છે કે પૂછો જ વાત. સારું, ગરબા અને નવરાત્રિની વાતો તો બહુ થઈ. ચાલો હવે થોડા અલગ રસ્તે જઈએ અને ગુજરાતના એવા નૃત્યો વિશે જાણીએ જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આપણે જઈશું ભાલ પ્રદેશ તરફ. ગુજરાત માત્ર ગરબા પૂરતું સીમિત નથી હો. ખૂણે ખૂણે જબરજસ્ત કળાઓ છુપાયેલી છે. જેમ કે ભાલના નળકાંઠા વિસ્તારમાં રહેતા પઢાર લોકોનું નૃત્ય. એમનું મંજીરા નૃત્ય ક્યારે જોયું છે? ભાઈ, એ લોકો જે રીતે મંજીરા વગાડતા વગાડતા રાસ રમે છે ને, જોનારા બસ મંત્રમુગ્ધ થઈ જાય. અને સાથે સાથે એકતારો, તબલા, કાંસીજોડ અને બગલિયું, આ બધા દેશી વાદ્યો એવો તો માહોલ જમાવે છે કે એકદમ માટીની સુગંધ આવે. આવું જ એક બીજું અદ્ભુત નૃત્ય છે, હિંજ નૃત્ય, જે ભાલ અને કાઠિયાવાડમાં જોવા મળે છે. હવે આ કોઈ સામાન્ય ડાન્સ નથી. જરા વિચારો, હાથમાં ગાગર એટલે કે એક ઘડો પકડીને સંતુલન જાળવતા હીંચ લેવાની. આ બેલેન્સ અને રિધમનું જે કોમ્બિનેશન છે ને, તે આંખોને શાબ્દિક રીતે જકડી રાખે છે. હવે આપણે જેના વિશે વાત કરવાના છીએ એ છે આખા વિશ્વમાં ડંકો વગાડનારું સૌરાષ્ટ્રના ચોરવાડનું ટિપ્પણી નૃત્ય. આ નૃત્ય વિશે તો કદાચ તમે સાંભળ્યું જ હશે, પણ આ નૃત્ય કોઈ ટાઈમપાસ કે માત્ર મનોરંજન માટે નહોતું શરૂ થયું. આની પાછળ મજૂરી અને મહેનતની એક ગજબની વાર્તા છુપાયેલી છે. ટિપ્પણી નૃત્યને સમજતા પહેલાં એક શબ્દ સમજવો બહુ જ જરૂરી છે, અને એ છે શ્રમહારી. શ્રમહારી એટલે શું? સિમ્પલ છે. શ્રમ એટલે મહેનત અને હારી એટલે હરનારું.
જે કળા કઠોર શારીરિક મજૂરી પછીના થાકને ઉતારી દે અને મનને પાછું ફ્રેશ કરી દે એને કહેવાય શ્રમહારી. તો વાત એમ છે કે જૂના જમાનામાં જ્યારે મકાનો બનતા ત્યારે અગાશી કે પાયામાં ચૂનો ધરબોવાનું કામ બહેનો કરતી. હવે આ કામ કોઈ નાની સૂની વાત નહોતી હો. આખો દિવસ ભારે ખમ ચૂનો કૂટવાનો. આ એવી કાળી મજૂરી હતી જે સ્ત્રીઓના શરીરને સાવ તોડી નાખે. કલ્પના કરો કે કેટલો ભયંકર થાક લાગતો હશે. અને આ કામ કરવા માટે જે સાધન વપરાતું ને એ જ આપણી ટીપ્પણી. એક લાંબી લાકડી જેના છેડે લાકડાનો કે લોખંડનો ભારે બ્લોક લગાવેલો હોય. એટલે આ કોઈ ડાન્સનું સાધન નહોતું, આ તો પ્યોર કન્સ્ટ્રક્શનનું ઓજાર હતું. પણ સલામ છે સ્ત્રીઓની કોઠાસૂઝને કે તેમણે આ જ મજૂરીના ઓજારને એક સુંદર ડાન્સ પ્રોપ બનાવી દીધું. કોઈ વિચારી પણ શકે આવું. ખરેખર સંગીતમાં એવો જાદુ છે કે તે ગમે તેવા ભારે કામને ફૂલ જેવું હળવું બનાવી દે છે. ચૂનો કૂટતી વખતે બહેનો સામસામે કે ગોળ કુંડાળામાં ઊભી રહી જતી, ધીમા અવાજે ગીતો ગાવાની શરૂઆત કરતી અને સાથે ઝાંઝ, મંજીરા, ઢોલ અને શરણાઈ ભળતા જાય. જોતજોતામાં પેલી કંટાળાજનક મજૂરી એક જબરદસ્ત ડાન્સ અને ઉત્સવમાં ફેરવાઈ જતી. અને ભાઈ, આ ડાન્સની એનર્જી વિશે તો શું કહેવું? જ્યારે શરણાઈ પર સિંધુડો રાગ વાગવાની શરૂઆત થાય ત્યારે બહેનો એટલા જોશથી અને લયબદ્ધ રીતે ટિપ્પણી પછાડે કે ઘણીવાર તો ટિપ્પણીની પાવડીઓના કટકા થઈને હવામાં ઉડવા લાગે. હા, સાચું કહું છું. તૂટેલી ટિપ્પણીની જગ્યાએ નવી આવી જાય, પણ ડાન્સ અને કામ ક્યારેય અટકે નહીં. રાત્રે શરૂ થયેલો આ સિલસિલો છેક સવારે પ્રભાતિયા ગવાય ત્યાં સુધી ચાલતો. કેવી અખૂટ ઊર્જા! તો આ બધું જાણ્યા પછી એક બહુ જ ઊંડો વિચાર આવે છે. જરા વિચારજો. એક તરફ ગહન આધ્યાત્મિક ભક્તિ અને બીજી તરફ હાડકાં તોડી નાખે એવી મજૂરી. આ બંને અલગ અલગ વસ્તુઓ ભેગી થઈને કેવી અદ્ભુત અને જીવંત કળાને જન્મ આપી શકે છે. આ જ તો આપણી સંસ્કૃતિની સુંદરતા છે. મને ચોક્કસ ખાતરી છે કે આ બધું જાણ્યા પછી હવે જ્યારે પણ તમે કોઈ લોકનૃત્ય જોશો કે તેમાં ભાગ લેશો ત્યારે એને એક અલગ જ નજરથી અને પૂરા સન્માન સાથે જોશો. આજના આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.